15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ટંકારિયા સ્થિત ગામની સૌ પ્રથમ શાળાના નવનિર્મિત મકાનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. જ્યાં અક્ષરથી વિચાર જન્મે અને વિચારથી ભવિષ્ય ઘડાય એવું પવિત્ર સ્થાન એટલે શાળા. ભરૂચના ટંકારિયા સ્થિત ગામની સૌ પ્રથમ શાળાના નવનિર્મિત મકાનનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ટંકારિયા ગામની સૌ પ્રથમ અને સૌથી જૂની શાળા કુમાર શાળા ટંકારિયા, જેણે ગામની પેઢી દર પેઢીને શિક્ષણ, સંસ્કાર અને જીવન મૂલ્યો આપ્યા છે. શાળાના ઉદ્ઘાટન પ્રસંગે શાળાની ઇમારતને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવી હતી. ઉદ્ઘાટન સમારોહમાં ગામની પ્રથમ શાળામાં અભ્યાસ પ્રાપ્ત કરી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા વડીલો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ શાળા સાથે જોડાયેલા પોતાના સંસ્મરો વાગોળ્યા હતા. શાળામાં પ્રવેશ મેળવેલા બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી. હાજર વાલીઓને પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા વિશેષ અનુરોધ કર્યો હતો. સાથે સાથે પોતાના મંતવ્યો પણ રજૂ કર્યા હતા. ગુજરાત ટુડેના તંત્રી અજીત ટંકારીએ રિબિન કાપી શાળામાં છાત્રોને પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ ગામના ડેપ્યુટી સરપંચ સફવાન ભૂટા સહિત આગેવાનોએ શાળાના અલગ અલગ વર્ગખંડોને રિબિન કાપી શાળામાં છાત્રોને પ્રવેશ કરાવ્યો હતો. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આજરોજ ગ્રુપ શાળા ટંકારિયાનો ઉદ્ઘાટન સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં ગામના એનઆરઆઈ મિત્રો, આગેવાનો તેમજ હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. એ લોકોએ અમારે ખૂબ જ હૌસલા અફજાઈ કરી અને આજે બાળકો માટે શાળાનું મકાન ખુલ્લું મૂકવામાં આવ્યું છે.